બનાસકાંઠા જિલ્લો જ્યાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં કૌભાંડ થયું હોવાના સવાલો ઉઠવા પામ્યા છે। આ આરોપ લગાવ્યો છે ખેડૂતોએ। રાજ્ય સરકારે બાજરીનો ટેકાનો ભાવ પ્રતિમણ 560 રૂપિયા નક્કી કર્યો છે। ખુલ્લા બજારમાં બાજરીનો ભાવ 425 થી 460 સુધીનો મળી રહ્યો છે। એવામાં કેટલાક વેપારીઓને જાણે ખેડૂતોના નામે કમાવાની તક મળી। ખેડૂતોનો આરોપ છે કે કેટલાક વેપારીઓ રાજસ્થાનથી બાજરી મંગાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે ભરાવી રહ્યા છે। ખેડૂતોના મતે હાલ તો તેઓ બાજરીનું વાવેતર છોડીને અન્ય પાક તરફ વળ્યા છે। એવામાં બાજરીની ખરીદી માટે શિયાળામાં જે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે એ બંધ કરી ઉનાળામાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તો જે ખેડૂતો ટ્રેક્ટરમાં બાજરી લઈને ટેકાના ભાવે વેચવા આવે છે તેમની તપાસ તેમના ખેતર સુધી કરવામાં આવે। આ તરફ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમનો માલ ખરીદી સ્થળ પર લેવામાં આવે છે। આમ છતાં પુરવઠા અધિકારીને તપાસના આદેશ અપાયા છે તો અત્યાર સુધીમાં જે 399 ખેડૂતોની બાજરી ખરીદાય છે એમની પણ ખરાઈ કરવામાં આવશે। અને રજીસ્ટ્રેશન કરાયેલું હોય એ સીધો લાભ ડાયરેક્ટ વેપારીઓને થાય છે। રાજસ્થાનથી બાજરી સસ્તી આવે છે અને વેપારીઓ ખરીદી લે છે અને એ બાજરી વેપારી અને અધિકારીઓ ભેગા થઈ અને સરકારને સીધું કૌભાંડ કરે છે। લગભગ 16 જેટલા ખેડૂતોનું ત્યાં ખરીદી થઈ હતી એ કેન્દ્ર ઉપર અને 16માંથી કોઈ પણ વ્યક્તિ વ્યાપારી નહોતા। અમે એકનો સંપર્ક કરીને ચેક કર્યો અને તમામ ખેડૂતોની જ ખરીદી એ દિવસે થઈ હતી। પણ એક વાઇડર રાખીને ટોટલ અત્યાર સુધી 399 ખેડૂતોની ખરીદી સમગ્ર જિલ્લાની અંદર થઈ છે। અમે લોકોએ ટીમો બનાવીને 399 જે છે બધાની ચકાસણીનું એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એની અંદર કોઈ વ્યાપારી ન આવી ગયા હોય।